તો નમસ્કાર મિત્રો આહિરભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈનો આવે કોલ તો મેટર થઈ જાય. સોલ આવા તમારા જેવા કેટલા ભાઈઓ ગુજરાતની અંદર આવીને જતા રહ્યા, કોઈને ખબર પણ ના પડી, એટલે શાંત રહો. મિત્રો આવું આ ભાઈ કહી રહ્યા છે. હું તમને એ ભાઈનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો મિત્રો આ વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. ભાઈનો કોલ આવે ને મેટર થઈ જાય સોલ. એલા ભાઈ, એવા તમારી જેવા ભાઈ તો આ ધરતી ઉપર, ભારતની ધરતી ઉપર કેક આવીને વયા ગયા, કોઈનું નામ નિશાન નથી રહ્યું. તો અમે પણ કઈ બંગડી પહેરીને તો બેઠા નથી. દરેકે દરેક પોતાના આત્મરક્ષણ માટે સક્ષમ હોય છે. તમે જે આ ખોટા ઠેકડા મારો જે ઉપાડા લીધા છે આ પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, એ બધા ધંધા બંધ કરો. તમને ખબર જ છે કે જયરા જાતાનું કદ અત્યારે આસમાને આંબે છે, તો આપણી ટિકિટ કપાશે. એટલે તમને જે પેટમાં દુખાવો હોય તે એ દુખાવાને અમારી સમક્ષ લઈ આવો. આહિર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાને ભાઈચારાથી જોવે છે. મારે તમામ યુવાનોને પણ કહેવાનું, કોળી સમાજના, કે કોઈ છોડાવવા નહીં આવે. આ રાજકીય મુદ્દો છે એટલે આમાં થોડુંક વધારે લઈ લીધું છે. તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો છે. તેમાં આ ભાઈ એવું કહી રહ્યા છે કે ભાઈનો આવે કોલ અને મેટર થઈ જાય. સોલ આવા ભાઈઓ તો કેટલા આવ્યા અને કેટલા ગયા. ભાઈ એવું પણ કહી રહ્યા છે કે તમે આ ઠેકડા મારો છો અને ખોટા ઉપાડા લીધા છે ને પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીએ, બધા ધંધા તમારા બંધ કરી દો. અને તમને ખબર જ છે કે અત્યારે જયરા જાતાનું કદ અત્યારે આસમાને છે, એટલે તમે એમની પાછળ પડી ગયા છો. મને ખબર પણ છે કે એના કારણે આપણી ટિકિટ કપાઈ જાય છે. અને જે તમને પેટમાં દુખાવો છે એ અમારી સામે લાવી આવો એટલે અમને પણ ખબર પડે કે તમને કેવો પેટમાં દુખાવો છે. આહિર સમાજ અને કોળી સમાજ બંને સમાજ એકબીજાના ભાઈચારા તરફથી જોવે છે. અને કોઈ પણ ભાઈ રીતે ઉશ્કેરાવી આવીને આવી મેટરમાં ન પડવું. આપણે બધા ભાઈઓ છીએ. આ ભાઈ લાસ્ટમાં એવું કહી રહ્યા છે કે હું તો તમામ કોળી સમાજના યુવાનોને એવું કહું છું કે તમે આમાં ના પડો, આ મેટરમાં ના આવો, કેમ કે આ રાજકારણીય છે અને આમાં તમને કોઈ છોડાવવા પણ નહીં આવે. થોડુંક વધારે લઈ લીધું છે ને આ રાજકારણ રમાવી રહ્યું છે. એ તમે ખાલી એક વખત તમે પૂરું ધ્યાનથી આ મેટરને સમજો, એવું આ ભાઈ કહી રહ્યા છે. તો મિત્રો આ ભાઈ વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.